તો આપ જુઓ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને સીધા જ જઈશું અમારા સહયોગી બંસી દવે અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી લાઈવ બંસી પાસેથી જાણીશું બંસી શું માહિતી મળી રહી છે અને હવામાન વિભાગ હવે શું કહી રહ્યું છે હજુ ખેડૂતો માટે કેટલી મુશ્કેલી સાબિત થવાની છે જે દીક્ષિતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે કારણ કે આપે જે રીતે વાત કરી કે અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈ વાવાઝોડાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો હાલ બે સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે તેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને દરિયા કિનારાના જે જિલ્લાઓ છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને દેશમાં પણ 13 રાજ્યોમાં ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે તો આપણે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આ મેપના માધ્યમથી આપને અલગ અલગ જિલ્લા દર્શાવીશ જ્યાં ઓરેન્જ કલર આપ જોઈ રહ્યા છો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આપ જે યલો કલર જોઈ રહ્યા છો ત્યાં આપ જોઈ શકશો કે મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદ જોવા મળશે પૂરા રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો હાલ જે વહેલી સવારથી આજનો જે માહોલ છે વરસાદી માહોલ મેમાં માવઠાનો માહોલ જે છે તો દક્ષિણ ગુજરાતના આપ જિલ્લા જોઈ શકો છો ભરૂચ સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી ડાંગ તાપીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે રાજકોટ જૂનાગઢમાં ગિરનાર માટે રોપવે સેવા પણ બંધ કરવામાં આવી છે તો હાલ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમરેલીમાં સાવરકુંડલામાં જે છે ત્યાં પણ ભારે વરસાદ નોંધાયો છે ખેડૂતોનો પાક પલળી રહ્યો છે તો હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો હાલ અને બાકી જે વાત કરવામાં આવે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરત કચ્છ માફ કરશો સુરેન્દ્રનગર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં જે રીતે છે તો હાલ ત્યાં હળવો વરસાદ છે પરંતુ વરસાદ રહેશે પરંતુ હાલ અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ પૂરા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે જે રીતે 4 દિવસ બાદ કેરળમાં ચોમાસા આગમન થશે તેને લઈને પણ અસર જોવા મળી રહી છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને પણ ભારેથી અતિ ભારે વરસાદ કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે આ ચિંતાના સમાચાર સામે આવ્યા છે અને બિલકુલ આવેલો કોળિયો જે છે તે છીનવાઈ રહ્યો છે દીક્ષિતા બિલકુલ બંસી આપનો આભાર તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે વરસાદ છે ખેડૂતો માટે વધારે મુસીબત ન લાવે કારણ કે હજી પણ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી